શાસ્ત્રો અનેક કારણો બતાવે છે કે મનુષ્યના જીવનમાં વિષાદ કેમ આવે. પહેલું, સ્વકર્તવ્યો પ્રત્યે ભાગવાથી જીવનમાં વિષાદ આવે. જે જવાબદારીઓ તમારી છે, જે ફરજો તમારી છે, અને ફરજો નિભાવવાના બદલે ભાગવાની બચવાની કોશિશ કરશો તો જીવનમાં વિષાદ આવવાનો. કારણ કે આ તમારી જવાબદારી છે અને નથી નિભાવતા, છતાંય કુદરત ફરી ફરીને જવાબદારી તમારી નિશ્ચિત કરતું જ હોય છે. અને જ્યાં સુધી તમે એનો ઉકેલ નહીં લાવો ત્યાં સુધી એનો ઉકેલ નહીં આવે. જેટલું ટાળશો એટલી મૂંઝવણો ગૂંચવણો વધી જશે. અમુક વસ્તુમાં તો તમારે ફેસ કરી એને સોલ્યુશન લાવવા જ પડતા હોય છે. ટાળો છો તો તમે મુશ્કેલીઓ વધારો છો. સ્વકર્તવ્ય ભાગવાથી, અર્જુન ભાગવાની કોશિશ કરે છે સ્વકર્તવ્યમાંથી. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ વિદંતિ માનવ. ભગવદ્ ગીતામાં ભગવાન પોતે કહે છે સિદ્ધિ કોણ પામે? જે સ્વકર્તવ્ય નિભાવે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ સ્વધર્મ અને એનાથી ભાગવાની કોશિશ કરશો તો વિષાદ આવશે. બીજું, અહંકારને ચોટ લાગવાથી વિષાદ આવે છે. આપણા ઈગોને કોઈ ચોટ પહોંચાડી દે તો માણસ શોકમાં. તમે ગમે તેટલા તૈયાર થઈને ગયા, બધી વ્યવસ્થા કરીને કોઈના લગ્નમાં ગયા, બહુ ખુશ હો, પણ પહેલા જ તમારું બહાર ગેટ કીપર જ અપમાન કરી દેશે ને, પછી જો આખી લગ્નની પાર્ટીમાં તમને મજા જ નહીં આવે. એને ઈગો હર્ટ કરી દીધો પછી કોઈ વ્યવસ્થા, કોઈ તમને સુંદર ભોજન, કઈ આનંદ નહીં આપે, કારણ કે તમારું અપમાન થઈ ગયું. અહંકારને ચોટ લાગવાથી વિષાદ આવે છે. ત્રીજું, સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે. તમે જે વિચારી રાખ્યું હોય, તમે જે પ્લાનિંગ કરી રાખ્યું હોય, જેમાં તમારો લાભ હોય અને એ પૂરો ન થાય, સ્વાર્થ સિદ્ધ ન થાય તો શોક આવે, વિષાદ જીવનમાં આવે. અને બહુ સહજ આ બધી ઘટનાઓ બહુ સ્વાભાવિક, માનવ વૃત્તિને આ માટે બહુ આ સ્વાભાવિક ઘટનાઓ છે. ચોથું, અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે. તમે કોઈના માટે, દીકરા માટે, ભાઈ માટે, પિતા માટે, પત્ની, બધા માટે માણસની એક અપેક્ષા હોય છે, એક ધારણા હોય છે. એવી ઘણા લોકો માટે અપેક્ષાઓ રાખીને માણસ જીવતો, એ પૂરી ન થાય તો વિષાદ આવવાનો. અને પાંચમું, પ્રભુ અને ગુરુની આજ્ઞાથી વિપરીત કરવાથી, એનાથી ઉલટું ચાલવાથી જીવનમાં વિષાદ આવવાનો. જ્યારે પ્રભુ કે ગુરુએ કઈ આજ્ઞા કરી કે તું આમ જ કર, આ રીતે કર, અને એનું ઉલ્લંઘન કરશો તો પણ શોક જીવનમાં આવશે, વિષાદ આવશે. કારણ કે એમણે સમાધાન આપ્યું અને તમે સંઘર્ષ પસંદ કર્યો. સમજદાર છે ને, સમજદાર વ્યક્તિ સમાધાન અને શાંતિનો પક્ષ લે. નાદાન વ્યક્તિ સંઘર્ષને પસંદ કરે. નહીં બોલો તો અડધો કલાકમાં પતી જશે, બોલશો તો સુધારવામાં 1 વર્ષ લાગશે. બસ એટલી ક્ષણ જો ન બોલ્યા હોત, 15 મિનિટમાં બધું પૂરું થઈ જાય, બધા ભૂલીએ જાત. પણ ન બોલવાનું ચૂકી ગયા અને બોલી ગયા, અને પછી તો કાયમની ગાંઠ પડી ગઈ. જુડે ગાંઠ પડ જાય, દોરી તૂટી તો ગાંઠ બંધાઈ જાય, એવું જ છે. એટલે માણસને ક્યાં ચૂપ રહેવું ને ક્યાં બોલવું, બસ આ વિવેકની બહુ જરૂર છે. માણસને ક્યાં હા પાડવી ને ક્યાં ના પાડવી, નાની નાની વસ્તુ જ શીખવાની છે. બહુ મોટી વસ્તુઓ તો મહાપુરુષો કરશે ને એ શીખશે. આપણે તો ક્યાં બોલવું, ક્યાં ચૂપ રહેવું, ક્યાં હા પાડવી, ક્યાં ના પાડવી, ક્યાં જવું, ક્યાં નહીં જવું, આ નાની નાની વસ્તુઓના વિવેક જ કેળવવાના છે. અને આ નાની વસ્તુ સાચવવાથી બહુ મોટી વસ્તુ મળી શકે એમ છે. આટલું નાનું ઇન્વેસ્ટ કરવાથી કેટલો મોટો લાભ થાય એમ છે. અને આપણે બધા તો વેપારી લોકો, ગુજરાતના બધા, અને એમને તો ખબર હોય કે ક્યાં ઇન્વેસ્ટ કરવું, ક્યાં રોકવું, ક્યાં નહીં રોકવું. આ શ્રદ્ધા પણ એવી છે, એને ગમે ત્યાં ઇન્વેસ્ટ ન કરાય. અરે રૂપિયા ક્યાં રોકવા એના માટે 10 જણની સલાહ લો ને બધું ચર્ચા કરો, વિચારણા કરો, પછી ઇન્વેસ્ટ કરો છો. તો તમારી શ્રદ્ધા ક્યાં રોકાણ કરવી, એના માટે કંઈ વાંચવાનું નહીં, કંઈ સાંભળવાનું નહીં, કંઈ વિચારવાનું નહીં. શ્રદ્ધા એ બહુ મૂલ્યવાન તત્વ છે, એને ગમે ત્યાં વેડફી ના નાખો. એ તો જ્યાં રોપાય ત્યાં જ રોપાય, જ્યાં એનું યોગ્ય વળતર મળે એવું હોય ત્યાં જ એને ઇન્વેસ્ટ કરાય. તો વિષાદ અનેક પ્રકારથી જીવનમાં આવે છે. અને પ્રથમ અધ્યાયમાં અર્જુનના વિષાદની વાત છે. શરૂઆત થાય છે ધૃતરાષ્ટ્ર ઉવાચથી.
ધૃતરાષ્ટ્ર એક બહુ મહત્વનું વ્યક્તિત્વ મહાભારતનું. ધૃતરાષ્ટ્ર કોણ છે એની વ્યાખ્યા કરી છે શાસ્ત્રોએ. ધૃતમ રાષ્ટ્રમ એર સાદરા, જે બીજાનું છલ કપટથી પડાવી લે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. જો આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓના નામ છે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની અંદર જીવતી હોય છે. આ દુર્યોધન વૃત્તિ, આ દુશાસન વૃત્તિ, આ યુધિષ્ઠિર વૃત્તિ, આ ભીમ, આ બધી વૃત્તિઓ છે. જુદી જુદી વૃત્તિઓના નામ છે જે દરેકની ભીતર આખું આ મહાભારતના બધા વ્યક્તિઓ વૃત્તિ બનીને આપણા બધાની ભીતર હોય છે જ. એટલે ક્યારેક ને ક્યારેક આ બહાર આવતા હોય છે. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિનું નામ છે. ઘણા લોકો પોતાનું ઘડપણ સુધારી ગયા છે અને ઘણા બગાડી ગયા છે. 3 પાત્રોનો વિચાર કરીએ જે સિનિયર સિટીઝન છે એમના માટે ખાસ. 3 સિનિયર સિટીઝનની વાત જો કરીએ આપણે, પહેલા છે ધૃતરાષ્ટ્ર. મારું તારું મારું તારું મામકાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. અને મારા તારા મારું તારું કરતા કરતા જીવન આખું ખતમ કરી દીધું, ગડપણ આખું બગાડી દીધું. કેવું ક્લેશ કરીને જીવન સમાપ્ત કર્યું. બીજા છે ભીષ્મજી. સિંહાસન સાથે બંધાયેલા રહ્યા પણ છેલ્લે તો બાણ સૈયામાં સૂવું પડ્યું. પણ બાણ સૈયામાં સૂતા સૂતા પણ ચિત્ત હરિમાં હતું ને એટલે અંતિમ સમય સુધારીને ગયા, પણ આખું જીવન સંઘર્ષમય રહ્યું. કારણ કે ધર્મનો વિવેક ન કર્યો. હું આ ગાદી જોડે બંધાયેલો, પછી એના ઉપર જે બેસે એના પક્ષે બેસી જાય. એટલે જ કહેવાય ને કે વોટ પક્ષ જોઈને નહીં આપવો, વ્યક્તિ જોઈને આપવો. કારણ કે પક્ષને બંધાયેલા રહ્યા ને તો સમાજને અન્યાય કરી દીધો. ઘણી વાર એમ થઈ જાય ને, સિંહાસન જોડે બંધાય, પ્રજાનો વિચાર ન કર્યો, રાજાનો વિચાર કર્યો. સિંહાસનમાં રાજા જોડે બંધાયેલા રહ્યા, પણ ભીષ્મજી જો પ્રજાના સુખનો વિચાર કર્યો હોત અને થોડી વાર માટે પાંડવો જોડે ઊભા રહી ગયા હોત તો પછી આ મહાભારત અટકી જાત, બચી જાત. પણ ન રહ્યા એટલે વ્યક્તિ જોઈને જોડાયેલા રહ્યા. આમ બાણસૈયા ઉપર, બાણસૈયા કઈ એવું નથી કે ભીષ્મજી સૂતા હતા. ઘણી વાર ગડપણમાં અત્યારે આ ડોક્ટર આવીને ઇન્જેક્શન આપશે, પછી અડધો કલાક પછી આ ડોક્ટર આવીને ઇન્જેક્શન આપશે, પછી અડધો કલાક પછી આ ઇન્જેક્શન આપશે. આ બધી બાણસૈયા જ છે ને. અડધો કલાકે આપણે બાણ ખાવા પડે, અને એ પણ પૈસા આપીને, ફ્રીમાં નહીં, ગરજ કરીને કે પ્લીઝ તમે આવજો ને, હું બીજા કરતા વધારે આપીશ પણ તમે મને મારજો. તો એ બાણસૈયા જ છે. પણ ત્રીજા સિનિયર સિટીઝન વૃદ્ધ શ્રેષ્ઠ છે. ગડપણમાં નંદ બાબાને ત્યાં કૃષ્ણ આવી ગયા, અને જેણે ગડપણમાં ઠાકોરજીની સેવા પધરાવી લીધી એનું ગડપણ ઉત્સવ બની ગયું. નંદ મહોત્સવ થઈ ગયો. રોજ નિત નવીન ઉત્સવ થઈ ગયા, કારણ કે એમના ઘરે ઠાકોરજી બિરાજી ગયા. તો અંતિમ સમયે નંદ બાબાનો કેવો ઉત્તમ ગયો કે રોજ નવા ઉત્સવ, રોજ નવા મનોરથો, ઠાકોરજીમય જીવન થઈ ગયું. બસ તમે આમાં 3 વ્યક્તિમાંથી કોને પસંદ કરો છો એ તમારે નક્કી કરવાનું. તમારે તમારું ગડપણ ધૃતરાષ્ટ્ર જેવું જોઈએ છે, ભીષ્મજી જેવું જોઈએ છે કે નંદ બાબા જેવું, એ તમે ઘરે જઈને નક્કી કરજો. કે જેના ઘરમાં સદાય ઉત્સવ હોય. તો અર્જુન વિષાદ, તો વિષાદમાંથી પ્રસાદ માટે શું કરવાનું? બસ પ્રભુની શરણાગતિ, એ પ્રસાદ થઈ જાય. ધૃતરાષ્ટ્ર કોણ છે? જે બીજાનું પડાવવાની વૃત્તિ વાળો. 5 લક્ષણ ધૃતરાષ્ટ્ર વૃત્તિને આપ્યા. કહ્યું અસાધુ પુત્રાન પૃષ્ણન, જે બગડેલા દીકરાને પણ સુધારવાની જગ્યાએ વધારે બગાડે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. ના ના બેટા તું તારે કરી રાખ, ના બેટા તું તારે કરી રાખ, અને એમ કરીને એની દુર્વૃત્તિઓને વધારે રાખે. પોતાની મહત્વાકાંક્ષાઓ, પોતાના શોખ એના દ્વારા પૂરા કરાવડાવે, એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. કુટુંબિન સપીડયન, બીજી વૃત્તિ, જે કુટુંબીઓને દુઃખ આપવાનું વિચારે, એમનું પડાવી લેવાનું વિચારે, એ પણ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. જેનું જે છે આપી દેવું. ઘણીવાર વડીલો જ બાળકોમાં ઝઘડા મૂકીને જતા હોય છે. તમે જો તમારા જીવનની, તમારા ગયા પછીની વ્યવસ્થા તમારી હયાતીમાં બધું ગોઠવીને નહીં જાઓ ને, તો તમે તમારા બાળકોમાં ઝઘડાનું કારણ મૂકી જશો.
હજી તો અમને તો બહુ વાર છે, અમને ક્યાં થવાનું, અમને કંઈ નથી થવાનું, એમ કરી કરીને કોઈ વ્યવસ્થા ન કરી જાય અને બાળકોમાં ઝઘડાઓ વડીલો જ મૂકીને જતા હોય 60%. મેં તો જોયું છે ઘણી વાર. પોતાની હાજરીમાં વ્યવસ્થા ગોઠવી જશો તો તમારા બાળકોમાં અંદર અંદર પ્રેમ રહેશે. અને તમે જ વ્યવસ્થા મૂકીને નહીં જાઓ એનો અર્થ એ થયો કે તમે જ ઈચ્છો છો કે બાળકો ઝઘડે. તમારી હાજરીમાં બધું ગોઠવી, જે ન્યાય પ્રમાણે જેનું જે હક છે એ પ્રમાણે ગોઠવી જાઓ. અને એ વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થાઓ પેદા થાય છે. વ્યવસ્થાઓ નહીં ગોઠવવાથી જ ઝઘડાઓ પેદા થાય છે. અને ઘણી જગ્યાએ જો એટલા પ્રેમથી સરસ રીતે રહેતા હોય પણ વડીલો અવ્યવસ્થા મૂકીને જાય એટલે બધામાં ક્લેશનું કારણ થઈ જાય. અને ક્યાંક એવું જ થયું, વડીલોએ વ્યવસ્થા ન કરી તો મહાભારત થયું. કુટુંબિન સપીડેન એમ અનેક લક્ષણો આપ્યા છે, આપણે બહુ વિસ્તારથી ચર્ચામાં નહીં, પણ આ ધૃતરાષ્ટ્ર વૃત્તિઓ છે. અને એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ અહીંયા સંજયને બોલાવ્યા છે. કહ્યું શું કરી રહ્યા છે મારે? એટલે શરૂઆત ગીતાજીની કૃષ્ણ ઉવાચથી નથી થયું, અર્જુન ઉવાચથી નથી થયું, ભીષ્મ ઉવાચથી નથી થયું. ક્યાંક મહાભારતમાં જે મૂળ કારણમાં છે એની વાણીથી થયું. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ગીતાજીનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે, જે અંધ છે. એમ જોવા જાઓ ગીતાજીમાં 4 પ્રકારની દ્રષ્ટિ તમને જોવા મળશે. ગીતાજીમાં એક અંધ દ્રષ્ટિ, બીજી દૂર દ્રષ્ટિ, ત્રીજી દિવ્ય દ્રષ્ટિ અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ. આ 4 દ્રષ્ટિ ગીતાજીમાં છે. અંધ દ્રષ્ટિ કોની છે? તો કે ધૃતરાષ્ટ્રની. કેવલ આંખોથી નથી દેખાતું એમ નથી, બુદ્ધિમાં પણ પાટા બાંધી રાખ્યા છે, સમજણમાં પણ પાટા બાંધી રાખ્યા છે. અને પત્નીએ ન દેખાતા પતિનું માર્ગદર્શન કરવું જોઈએ તો એને પાટી બાંધી લીધા. તમે નથી જોતા તો હું ના જોઉં. ઉલટાનો રસ્તો બતાવવો જોઈએ. અંધ દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની, દૂર દ્રષ્ટિ સંજયની છે. યુદ્ધ થઈ ગયું છે, 9 દિવસ થઈ ગયા છે, ગીતાજીનો ઉપદેશ આપી દીધો છે, પણ જ્યારે ધૃતરાષ્ટ્ર બોલાવે છે અને સંજયને કહે છે કે શું કરી રહ્યા છે, કિમ અકુર્વત સંજય, શું કરી રહ્યા હતા? અને ત્યારે સંજય મહાભારતના યુદ્ધનું શરૂઆતથી કહે છે. અર્જુન કઈ રીતે ત્યાં સેનાની મધ્યમાં ગયા, કઈ રીતે મોહ જાગ્યો અને બધું વૃત્તાંત કહ્યું. એટલે લાઈવ ટેલિકાસ્ટ નથી, થઈ ગયું છે, એનું રિપીટ ટેલિકાસ્ટ છે ગીતાજી. દૂરદ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ અર્જુનની છે. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. વિરાટ સ્વરૂપ જ્યારે પરમાત્માએ ધારણ કર્યું ને કહ્યું તને આ લૌકિક આંખે મારા દર્શન નહીં થાય, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તો જ તું મને જોઈ શકીશ. અને જ્યાં દિવ્ય ચક્ષુનું દાન કર્યું અને વિરાટ સ્વરૂપના દર્શન પરમાત્માના કર્યા છે. અને સહસ્ત્ર દ્રષ્ટિ એ પરમાત્માની છે. જ્યારે વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું પરમાત્માનું, ત્યારે હજારો મુખોમાં હજારો નેત્રો પરમાત્માના છે. અને હજારો નેત્રોથી પરમાત્મા આપણી એક એક ક્ષણ, આપણા એક એક કર્મ, આપણા એક એક કણને પરમાત્મા જોઈ રહ્યા છે. આ હજારો દ્રષ્ટિ ભગવાનની છે. સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષા સહસ્ત્રપાત, જે પુરુષોક્તમાં બોલીએ છે, હજારો ભુજાઓ, હજારો હાથ, હજારો મુખવાળા પરમાત્મા છે. આ વિરાટ વિશ્વરૂપ દર્શન અને સહસ્ત્ર દ્રષ્ટિ પરમાત્માની છે. આમ 4 દ્રષ્ટિ ગીતાજીમાં છે. અને એ 4 દ્રષ્ટિ તો છે, પણ એની સાથે સાથે અનેક પ્રકારની દ્રષ્ટિ ગીતાજીનું અધ્યયન કરનારને મળે છે. એક તત્વ દ્રષ્ટિ, બીજું વિવેક દ્રષ્ટિ, બીજું નિષ્કામ દ્રષ્ટિ. એની ઘણી બધી એની બને તો અહીંયા ભગવાન હવે કહેવા લાગ્યા અર્જુનને કે અર્જુન 6 વાગી ગયા છે, એટલે કથા વિરામનો સમય થયો છે. કાલે આ દ્રષ્ટિ ઉપર ચર્ચા કર. આપણે કોઈ ઉતાવળ નથી. કોઈને છે ઉતાવળ કે 18 અધ્યાય પૂરા કરવા? આપણે પૂરા કરીશું જ, એમાં કોઈ શંકાય નથી. 18 અધ્યાયને જોઉં, પણ ક્યાં ઉતાવળ છે? આરામથી દર્શન કરતા કરતા કરતા. સીધી સાદી વાત છે, તમારે દવાની જેમ પીવું છે કે ચાની જેમ પીવું છે? દવા કેમ પીવો? સીધું એક વારમાં સ્વાદ ના આવી રીતે ગળી જ જવાનું. અને ચા એક એક ચુસ્કી લેતા લેતા લેતા. તો આપણે કોઈ ઉતાવળ નથી. ભગવાને આપણને અમૃત આપ્યું છે. દુગ્ધમ ગીતા અમૃતમ મહત.
ગીતામૃતમ કહ્યું, અમૃત છે. અને અમૃત મળ્યું હોય, આ તમને સોનાના કટોરામાં કોઈ સરસ આફૂસ કેરીનો રસ કાઢીને આપે તો દવાની જેમ ગટકી જાઓ. અરે એક એક ચમચી એવો રસ લેતા લેતા પીએ કે આમ થાય કે અઠવાડિયા સુધી એનો સ્વાદ રહેવો જોઈએ. એમ આપણે તો ગીતામૃત એવું પીવું છે કે આખા જીવન સુધી એનો સ્વાદ આપણને આવ્યા કરે. જીવનના અંત સમય સુધી એ ગીતામૃતમ એ અમૃતનો રસ આપણે પીતા જ રહીએ, ઘૂંટડે ઘૂંટડે ઘૂંટડે. તો આજની કથાને વિરામ આપું છું. બોલો ગોવર્ધન નાથ કી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય, ગીતા મૈયા. મૈયા કી જય. કાલે ફરી સવારે 9 વાગે ભક્તિ પોષણનો આનંદ લેવા માટે આપણે એકત્રિત થઈશું. આજની કથાને અહીં વિરામ.